વોટ ચોર ગદ્દી છોડની ઝુંબેશ કોંગ્રેસ દ્વારા દેશભરમાં આરંભાઈ છે, જેના ઉપલક્ષ્યમાં સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। કેન્દ્રની બીજેપી સરકાર અને ચૂંટણી પંચ પર વોટ ચોરી અંગેના સીધા આરોપો સાથે હાલ રાજકારણ ગરમાઈ રહ્યું છે। કેન્દ્રની બીજેપી સરકારે વોટ ચોરી સત્તાનો દોર સંભાળી કેટલાક વર્ષોથી દેશમાં સત્તાનું સુકાન સંભાળી રહી અને લોકશાહીની ગરિમાને લાંછિત કરી રહ્યા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ વોટ ચોર ગદ્દી છોડના સૂત્રો સાથે કેન્દ્રની બીજેપી સરકાર અને ચૂંટણી આયોગને ઘેરી રહી છે। આ ઝુંબેશને વધુ વેગવંતુ બનાવવા માટે હવે શહેરો શેરીઓમાં સહી ઝુંબેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે, કે જેના ઉપલક્ષ્યમાં આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે વ્યારા તેમજ નિઝર બેઠકના પૂર્વ ધારાસભ્યો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, કે જેમાં મીડિયા કર્મીઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી। ચૂંટણી પંચ અને દેશના વડાપ્રધાન વોટ ચોરીના જે આક્ષેપો થઈ રહ્યા છે એના સંદર્ભે રાહુલજીએ આખા દેશમાં સહી ઝુંબેશ અને મતાધિકાર એનું રક્ષણ કરવા માટે મારો વોટ મારો અધિકાર એ માટે આખા દેશમાં જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે દરેક બૂથ પર અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે મળીને 100 જેટલા મતદારોના સહી ઝુંબેશ પણ અમે બધા કરવાના છે। ત્યારે દેશના જે મતદારનો જે અધિકાર છે એ મિટાવવાનું જે કામ છે એ દેશના વડાપ્રધાન અને ચૂંટણી પંચ કરી રહ્યું છે। એને ધ્યાને આવતા માન્ય રાહુલ ગાંધી જો દેશના હિત રક્ષક અને નવયુવાનો એનો લોહીનો જાગૃત કરવા માટે। નીરવ કંસારા, ગુજરાત ન્યૂઝ, તાપી।